હવે અમારી માંગણી એવી છે, અથવા લોકોની પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના લોકોની માંગણી પણ એવી છે કે આ જે જેતપુર નવાગઢ નગરપાલિકામાં જે કૂતરા કરડવાના બનાવો બને છે અવારનવાર, એનું સખતમાં સખત મોનિટરિંગ થઈ રહ્યું નથી. એમાં જ એનો કોઈ સંસ્થા દ્વારા નિકાલ પણ છે અથવા કોઈ ધ્યાને દેવામાં આવી રહ્યું નથી. એના કારણે આ બનાવો બને છે અને એનો ભોગ જેતપુર નગર નગરપાલિકાની પ્રજા ભોગવી રહી છે. એ જ મારું કહેવાનું છે કે જે કોઈ ઓફિસ દ્વારા અથવા સેનિટેશન દ્વારા એનું કોઈ મોનિટરિંગ થતું નથી. ચીફ ઓફિસર આમાં કોઈ ધ્યાન દેતા નથી, એમાં પ્રમુખશ્રી પણ કોઈ ધ્યાન દેતા નથી. હાલ છેલ્લા 3 માસના માર્ચ, એપ્રિલ અને મે 2026ના કૂતરા કરડવાના જે કેસોના આંકડા જોઈએ તો અંદાજિત 1000 જેવી સંખ્યા થવા જાય છે. એટલે રફલી પર મંથલી 300 થી 350 વચ્ચેનો આંકડો થવા જાય છે. અને જે કૂતરા કરડવાના કિસ્સાઓ હોય છે એમાં જ્યારે દર્દી સારવાર લેવા આવે ત્યારે સૌ પ્રથમ તો એને જ્યાં કૂતરું કરડ્યું હોય એ ભાગને સાબુ પાણીથી સાફ કરીને ક્લીન કરવાનું હોય છે. અને આ ઉપરાંત તેને સારવાર માટે 2 પ્રકારના ઇન્જેક્શનો આપવાની જરૂરત હોય છે. જો સાદું કૂતરું કરડ્યું હોય તો માત્ર એન્ટીરેબિક વેક્સિન એટલે કે વેક્સિનના ફોર્મમાં ઇન્જેક્શન આપવાના હોય છે, જેનો જથ્થો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. અને જો હડકાયું કૂતરું કરેલું હોય તો એવા કિસ્સાની અંદર જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપવાના હોય છે, હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને ઇક્વાઇન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. એનો જથ્થો પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને દર્દીને તુરંત જ સારવાર આપી દેવામાં આવે છે. આમ સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના કિસ્સામાં જે તે પ્રકારની સારવારની જરૂરત છે તે તમામ ઉપલબ્ધ છે અને દર્દીઓને વિના વિલંબે પૂરી પાડવામાં આવે છે. નગરપાલિકા દ્વારા જે જગ્યાએ શ્વાન કરડવાના કિસ્સાઓ આવે છે ત્યાં નગરપાલિકા પાસે કોઈ ટ્રેન સ્ટાફ ન હોય છતાં પણ નગરપાલિકા દ્વારા એક કૂતરા શ્વાન જે કરડે છે એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. તમારા દ્વારા જે કહેવામાં આવ્યું છે કાલના દિવસમાં એ કૂતરાની નગરપાલિકા દ્વારા મોડે સુધીમાં પકડી લેવામાં આવેલું હતું. વધુમાં જે કૂતરાઓ માટે થઈને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, માનની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આપણે જે એનિમલ હોસ્ટેલની માંગણી કરેલી છે અને એના માપની ફીસ પણ ભરાઈ ગઈ છે. માપની સીટ આવી હતી કલેક્ટર સાહેબના તરફથી હુકમ થઈ હતી. એમાં જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવાની થાય છે. આગામી સમયમાં નગરપાલિકાના જે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબની જ કાર્યવાહી કરવાની થાય છે. એ મુજબ નગરપાલિકા દ્વારા ફર્સ્ટ એટેમ્પ્ટનું કૂતરાઓની ગણતરી માટે થઈ અને ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. પરંતુ એ ટેન્ડરોની અંદર કોઈ પર્ટિક્યુલર કયા વિસ્તારમાં અને ટેગનો ને એનો એજન્સી દ્વારા ઉલ્લેખ ના કરવામાં આવેલો, જે માટે થઈને હવે નગરપાલિકા દ્વારા રીટેન્ડર કરવામાં આવશે.